રામબનમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જિલ્લા વિકાસ સંકલન અને મોનિટરિંગ કમિટીની બેઠકની અધ્યક્ષતા કરી। આ બેઠકમાં મુખ્ય યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી અને અવરોધો ઓળખવામાં આવ્યા। આ બેઠક દરમિયાન ડોક્ટર જીતેન્દ્રસિંહે સ્થાનિક નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ફરિયાદોને પણ સાંભળી અને ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટોની સમીક્ષા કરી। આ બેઠકનો મુખ્ય હેતુ રામબન જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ મજબૂત બનાવવાનો હતો। મંત્રીએ વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરીને અવરોધોને દૂર કરવા માટે જરૂરી પગલાં લેવા માટે સૂચનાઓ આપી। સ્થાનિક નેતાઓએ મંત્રીને તેમના વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમસ્યાઓ વિશે માહિતી આપી। મંત્રીએ તેમના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળ્યા અને યોગ્ય ઉકેલ માટે સૂચનાઓ આપી। આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વિકાસ કાર્યોને ઝડપી અને અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધ છે। તેમણે જણાવ્યું કે અમે તમારા અવરોધોને દૂર કરીને વિકાસ કાર્યોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ। આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા। મંત્રીએ તમામ અધિકારીઓને સૂચના આપી કે તેઓ વિકાસ કાર્યોને સમયસર પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરે। આ બેઠક દ્વારા રામબન જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। મંત્રીના આ પ્રયાસો સ્થાનિક લોકો માટે આશાવાદી અને પ્રેરણારૂપ છે। આ બેઠકમાં ઉઠાવવામાં આવેલી સમસ્યાઓ અને પ્રશ્નોના ઉકેલ લાવવા માટે મંત્રીએ તાત્કાલિક પગલાં લેવા માટે સૂચનાઓ આપી। मसाइल होते हैं जो ऑन दी स्पॉट जिनका समाधान हो सकता है और लोगों को एक तरह की संतुष्टि भी महसूस होती है कि भाई हमारे रूबरू बात करने का हमें मौका मिला। और कुछ एक ऐसे रुके हुए काम होते हैं जिनको गति भी मिलती है, जिनकी रफ्तार तेज हो जाती है। मुझे खुशी है कि गुज़श्ता 10 सालों में बहुत सारे रुके हुए काम इस पूरे खित्ते में हुए। आज देखिए डीसी आपके बीच में बैठे हैं, MP MLA चेयरपर्सन सारे आपके बीच में बैठे हैं। तो ये जो बदलाव आया है, जो एक सिटीजन सेंट्रिक गवर्नेंस, चूँकि प्रशासन गांव की ओर, यानी इंतज़ामिया के वो जो अच्छी बेस्ट प्रैक्टिसेस जिनका ताल्लुक किसी रियासती सतह पर है या ज़िला सतह पे, उसको नीचे तक ले जाया जाए।